Jai Shri Ram. We landed in Ayodhya. અયોધ્યા ઇન્ટરનેશનલ એરપોર્ટ. તો ચાલો આ એરપોર્ટની વિશેષતા જાણીએ. તો ચાલો માણીએ અયોધ્યા ધામના જુદી જુદી તીર્થધામ. આ અયોધ્યા એરપોર્ટ બીજા એરપોર્ટ કરતાં જુદું જ તરી આવે છે, કેમ કે એમાં રામ ભગવાનની લીલા અને રામ ભગવાનના હિસ્ટોરિકના દર્શન જોવા મળે છે. सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमाम्. मेरी चौखट पे चल के आज चारों धाम आए हैं, बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं. कथा शबरी की जैसे जुड़ गई मेरी कहानी. અમારું પહેલું સ્ટોપ અયોધ્યામાં શ્રી સ્વામિનારાયણ મંદિર અયોધ્યામાં. તેમાં ઘનશ્યામ મહારાજ અહીંયા ઘણી બાળ લીલા કરી છે અને સુવાંચીબાઈના ઘણા પરચા પૂર્યા છે. તો ચાલો આ અયોધ્યા ધામના ઘનશ્યામ મહારાજના દર્શન માણીએ. મંદિરની બાજુમાં અહીંયા બહુ જૂનું મહાદેવનું મંદિર છે. ત્યાં દરરોજ ઘનશ્યામ મહારાજ સાંજે પોતે ચાલીને દર્શન કરવા જતા અને મંદિરથી 200થી 300 જ મીટર દૂર છે. તો આ બહુ પુરાણું મહાદેવનું મંદિર. આ પ્રસાદીની જગ્યા છે જ્યાં ઘનશ્યામ મહારાજ છુપાઈ ગયા હતા. પછી બધા ધર્મદેવ ભક્તિ માતા શોધવા માટે નીકળ્યા ત્યારે અહીંયાથી ઘનશ્યામ મહારાજ એમને મળ્યા. અત્યારે ત્યાં આ ગૌશાળા છે અને આમાં ગીર ગાયું છે. અને આ પ્રસાદીની મીઠાઈની દુકાન જ્યાં ઘનશ્યામ મહારાજે સુવાસનીબાઈની વીંટી ચોરી અને અહીંયા કંદોઈને આપી અને કંદોઈની આખી દુકાન ખાલી કરી નાખી. અને પછી કંદોઈએ સુવાસનીબાઈ પાસે આવી અને કમ્પ્લેન કરી કે ઘનશ્યામ તમારી બધી મીઠાઈ મારી જમી ગયા છે. અને ત્યારે ઘનશ્યામ મહારાજ પાછા ત્યાં ગયા તો મીઠાઈથી દુકાન આખી ભરેલી હતી. હવે અમારું આ બીજું સ્ટોપ છે રામ મંદિર, જે 22 ફેબ્રુઆરીના રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરી. અને હવે અમને અહીંયાથી પછી ફિલ્મ કે વિડીયો પાડવાની મનાઈ છે, એટલે અંદરના બહુ ડિટેલ નહીં મળે. પણ મંદિરનું કામ ચાલુ છે અને 2 વર્ષમાં કમ્પ્લીટ થઈ જશે. અમને 1 કલાકમાં અહીંયાથી ગેટથી ચાલુ કરીને પાછા 1 કલાકમાં નીકળી આવ્યા. એટલે બહુ ક્યુ નથી અને બહુ દર્શનનો લાભ મળે છે. આ અમારું ત્રીજું સ્ટોપ હનુમાન ગઢવી, જ્યાં ઘનશ્યામ મહારાજ દરરોજ સાંજના દર્શનાર્થે જતા. અને આનો હનુમાન ગઢવીનો બહુ મોટો મહિમા છે. તો ચાલો માણીએ હનુમાન ગઢવીના દર્શન. VIP દર્શનનો લાભ મળ્યો. તો એમાં પ્રાયોરિટી
હનુમાનજીના સરસ દર્શન થયા. પૂજારી હાર આપ્યા અને દરરોજ હનુમાનજીને જે મગજના લાડુ ધરાવે એ અમને પ્રસાદી મળી. આજે હતો શનિવાર અને હનુમાન ગઢવીના દર્શન કરી અને હવે ચાલો અયોધ્યાની ગલી અને રસ્તાના થોડી ટૂર કરીએ. અહીંયા જ્યારે અયોધ્યા રામ મંદિરમાં દર્શન કરવા આવી ત્યારે આપને ઇલેક્ટ્રિક રિક્ષાથી આવવું પડે અને તે સરયુ નદીના કાંઠા ઉપર ત્યાંથી રિક્ષાની શરૂઆત થાય અને પછી ત્યાં મંદિરે લઈ આવે. અયોધ્યા સિટીનું ફેમસ સર્કલ લતા મંગેશકર સર્કલ, જેમાં સીતાનું મોટું સ્ટેચ્યુ રાખેલું છે અને આજુબાજુ જૂની બિલ્ડિંગ અને જોવાલાયક સ્થળ અને સરયુ નદીનો કાંઠો દેખાય છે. આ છે અયોધ્યા સરયુ નદી, જે ઘનશ્યામ મહારાજે આમાં એનું શરીર તણાતું મૂક્યું હતું નાની વયે, અને પ્રસાદીની આ સરયુ નદી છે. અયોધ્યાના રામ દર્શન કરીને અત્યારે ખૂબ જ લાભ મળ્યો. विश्वं हरि अखिल विश्वतनि जनेता विद्याधरी वदनमा वसजो विधाता दुर्बुद्धिने दूर करी सद्बुद्धि आपो मां भगवती भवदुःख कापो. કદી આવું શુક્રિયા. અયોધ્યાના જય સિયા દર્શન રામ. કરી અને હવે અમે અમારું જર્ની છપૈયા બાજુ નીકળ્યા છીએ. સરયુ નદીનો મોટો બ્રિજ પાસ કરી અને રસ્તામાં એક તીર્થધામ આવે છે, મકોડા ઘાટ. તો ચાલો મકોડા ઘાટના દર્શન કરી અને એમાં મનોહર નદી, જ્યાં ઘનશ્યામ મહારાજે ઘણી વખત સ્નાન કર્યું છે અને ઘણી લીલા કરી છે. અને હવે જ આ અમારી અયોધ્યાની ડે ટ્રીપ અહીંયા પૂર્ણ થવા રહી છે. હવે મકોડા ઘાટથી અમે છપૈયા પહોંચી અને અમારું નવું ડેસ્ટિનેશન છપૈયા ધામ, ત્યાં 5 દિવસ રહી અને ત્યાં કથા વાર્તા, પારાયણ, ત્યાંના નવી રહેવાની ફેસિલિટી, ત્યાં આજુબાજુના ઘનશ્યામ મહારાજની લીલાના દર્શન, તે હવે નવી એપિસોડમાં આપ સૌએ માણશો. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઇન નેક્સ્ટ એપિસોડ. જય શ્રી સ્વામિનારાયણ.